માયાની માયાજાળ છે, આમાંથી બહાર નીકળવું અઘરું છે. ભૂપત ખબર ને કેટલા વર્ષ દિહોર ક્યાં આખું છે અમારા તળાજાથી. દિહોરમાં મારો પ્રોગ્રામ ને એમાંય ટિકિટ શો સ્કૂલમાં રાખેલો, અને મારે જીપ રાજપરા ખોટકાળી ન્યાલી હું 3 વીલો તગો ભાડે કર્યો રાતે, ને તગામાં બેસીને પ્રોગ્રામમાં ગયો. હવે એક તો તગો જીપમાં લઈ તો ઉતર્યો, એમાં તગો મળ્યો, ત્યાં ગયો ને એટલે ખરેખર મને ટિકિટ વગેરે અંદર ન જવા દીધો. દરવાજે તે દિવસ ક્યાં મોબાઈલ ને એવું કાંઈ ફોટાનું કાંઈ હતું નહીં, જોઈએ કોણ ઓળખે, અવાજથી ઓળખતા. મને કે નહીં ટિકિટ વગેરે કોઈ નહીં. હું ટિકિટ લઈ આવ્યો 25 રૂપિયાની, 25, 50, 100 એમ કંઈક હતું. તો 25 રૂપિયાનું હું ટિકિટ 20 વર્ષ પહેલાં મારા ટિકિટ શોમાં મારે ટિકિટ લઈને જવું પડ્યું. એટલું તો માયા આયરનું ટ્રાફિક રહેતું. એટલે ઓળખ્યો નહીં મને, એને બદલે ત્યારે એટલા એટલે 3 દિનની જ વાત કરું તો ગઈકાલે જ 2 પ્રોગ્રામ, 7 વાગે 6 વાગે અમે ગાંધીનગર, 6 થી 8 2 કલાક અમરેલી ગાંધીનગર જિલ્લા ભાજપનું સ્નેહ મિલન, એ 8 વાગે પતાવીને રાતે ઈડર પગ્યો 9:30. 9:30 થી 4 વાગ્યા સુધી 2-3 કલાકાર હતા. 4 વાગ્યા સુધી ત્યાં ચલાવ્યું, 4, 4:30, 5 વાગ્યા જમ્યા ત્યાં સવારમાં. ન્યાલી આવીને નક્કી કર્યું કે અમરેલી આવીને સૂઈ જવું, 5 વાગે જાગવું. 5:30 અહીંયા સ્નેહ મિલન એક હતું, વજુભાઈ આપણા આ મંડપવાળા, પટેલ મંડપવાળા, એણે સ્નેહ મિલન રાખ્યું હતું. તો ત્યાં મારે 5:30 પહોંચવાનું હતું. મેમરીમાં નાખી દીધેલું અમરેલી જઈને સૂઈ જવું, 5 વાગે જાગવું, 5:30 તૈયાર થઈને ત્યાં જવું. પણ ગાડી લાલાએ સીધી લઈ લીધી મહુવા, એટલે હું થોડોક ઊંઘમાં હતો, ઘરે જઈને સૂઈ ગયો. મગજમાં એમ જ છે કે હું અમરેલી સૂતો છું. બંદો ટાઈમ ટુ ટાઈમ જાગ્યો 5 વાગે જ. 5 વાગે જાગીને વજુભાઈને ફોન કર્યો, વજુભાઈ જાગ્યો છો પછી? અરે ભાઈ મને કેમ બધા ભેગા થઈ ગયા. મેં કીધું તમે અંદર વાતું કરો તો હું આવું. એટલે ત્યાં પહોંચ્યો હું લગભગ 7 વાગે, 7:15. એટલી તો ગાડી ખેંચી લઉં. પછી મને નારાયણભાઈ કાસડિયા સાહેબ આપણા સાંસદ, એનો ફોન આવ્યો. મને કે અમે જેમ કહીએ છીએ એમ કહો છો તમે કે એટલે પગ્યો એમ? મેં કીધું નહીં, તમે જે કહો અમને અમી જેમ કહે એમ જ તે, તમે આગળ જુઓ ને 2 મિનિટ. એટલે દાંત કાઢતા હતા. એ પતાવીને સીધો ટૂંકમાં અહીંયા આવ્યો. થાક હોય, એટલા બધા દોડતા હોય, પણ આપ જેવાની સામે વાત આ કરું છું કે આપ જેવાની સામે આવી જાય એટલે મારો થાક વયો જાય. થાક હોવાથી નથી જતો, અમુકને મળવાથી થાક જાય છે. તમારે થાક જ્યારે લાગે ત્યારે માની લેવાનું કે થાક શેનો લાગ્યો છે? તમને જે ગમતું નથી એ કાર્ય તમે કર્યું એનો થાક લાગે. જે કામની તમે વેઠ કરી છે, દિલથી નથી કર્યું એનો થાક. આપણે કોકની જાનમાં જઈને શું કામ થાકી જાય? શું કામ ખબર? આપણે 20 વગેરેના ઉપાડા લીધા હોય ને, આપણે જ્યાં હોય જાનમાં જ ને, પણ થાકી જાય. શું કામ? અમથા કાઠલા હેરખ્યા કર્યા હોય. જો બહેનો નહીં થાકે, બહેનો કોકના લગ્નમાં ગયા છે તો ત્યાં જો ભેગા થઈને ગીત ગાહે, એ પ્રસંગને ઉજળો કરશે. અરે કોકને સત્યનારાયણની કથામાં ગયા હોય તો અહીંયા 2 કીર્તન ગાઈ લે. એ તો હવે આ કેટરસ ને બધું આવ્યું, બાકી તો પેલા હાથો હાથ જ કરતા ને. અને બહેનો ગયા હોય અને ખબર પડે કે વાસણ ધોવાવાળા ઓછા છે તો એ કેટલા રૂપિયાની હાડી પહેરી નહીં જોવે, કસોટો વાળીને સાહેબ કામમાં ભળી જાય. બીજાનો પ્રસંગ ઉજળો કરવો એ માનવતાની નિશાની છે. બીજાનો પ્રસંગ કેમ ઉજળો થાય? પણ લગન છે. આ જો ઇન્ડોનેશિયા ગયા હતા, ત્યાં લગ્ન કર્યા. એટલે તમે એમ ન માનતા કે ઇન્ડોનેશિયાની વ્યક્તિ હારે લગ્ન કર્યા, એમ નહીં. અહીંથી 4 પ્લેન ભરીને ગયા હતા સૌજી કાકા. તમારા ઘરે 2 જ સારા પ્રસંગ આવે છે, એ લગ્ન, અને બીજો પ્રસંગ એ આવે કે પરિવાર ભેગો થઈ અને આવો ઉત્સવ કરતા હોય. દિવાળીમાં આપણે ભેગા થઈ. આ એટલા હાટું આપણે આખી જિંદગી ઘૂમરા મારી છે. બહેનોને વ્રત કરવા પડે છે, આપણે વ્રત કરવા પડતા નથી, એટલે આપણે ભાગશાળી. હું કામ? બહેનો હારા જ છે. આપણે કોઈ દિવસ શનિવાર રહ્યા કે અમને હારો આ પત્ની મળે માટે
મળવા જોવે મૂળ મુદ્દો. પણ બહેનોને વ્રત રહેવા પડે છે કે હે ભગવાન, હે માં જયા પાર્વતી, અમને હારો પતિ આપજે. શું કામ? આપણામાં કોઈક રોન કાઢે એવા નીકળે. આપણે હું તમારી ભેગો છું એમ તમે એમ ન માનતા. એક સાહેબે છોકરાને પ્રશ્ન કર્યો, આ બહુ આમ ગંભીર જોક છે, બધાને દાંત આવે એવું નથી, ગંભીર, હાવ ઝીણો પાતળો જોક, લાઈટ થાય તો થાય, ન થાય. સાહેબે પ્રશ્ન પૂછ્યો છોકરાને કે 50 વીઘાનું ખેતર છે, 5 જણાને ખેડતા 15 દી થાય. 50 વીઘાનું ખેતર છે, 5 જણાને ખેડતા 15 દી થાય, તો 100 વીઘા ખેડતા કેટલા દિવસ થાય? છોકરાએ ચોખ્ખું કીધું, કઈ જ્ઞાતિનો ખેડે એના ઉપર આધાર છે. બાકી કે અમારે હજી પેઢીઓથી બીડ ઊભા, ખેતર ક્યાં આવ્યું એ ખબર નથી. શું કામ? જેને જે કાળજી છે, વાત આ છે, જેની અંદર કાળજી છે, જેની અંદર લાગણી છે. નકર એક જણો ખેતર ખેડતો હતો તો એક ભાઈ વાવતો હતો, એ વાવણી કરતો હતો તો એક જણે આવીને પૂછ્યું, હું વાવો? તો કે નથી કેવું. અમુક તો વટમાં મરી ગયા, નથી કેવું. એટલે કે ભાઈ કહેતો ખરો, શું વાવો છું? કે નથી કેવું, ખેતર મારું, બળદ મારા, હાથી મારું, હું વાવું, બિયારણ મારા બાપનું, તને શું કામ કહું હું વાવું? તો ઓલો કે કાંઈ વાંધો નહીં, ઉગશે ત્યારે ખબર પડશે, તે જોઈ લેવું. તો ઓલો હાથી લઈને ઘરે આવી ગયો. વાવું તો ઉગે ને ઉગે તો તને ખબર પડે ને. વટમાં કોરું રહેવા દીધું. જીવન વટ ન હોવું જોઈએ, જીવન આનંદ હોવો જોઈએ. છેલ્લી કડી લઈને મારે તમને એકલો મેં કીધું ને કે હવે ફરસાણ જ આપણે ફરસાણ કરવું છે, અને હવે કેટલા વાગે પૂરું થાય નક્કી નહીં. બધા પાસે ટેમ છે ને હવે. શાબાશ મારો બાપ. પણ રામ કૃપાએ ને રોજ દિવાળી, આવા રંગના ટાણા રે, હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી, હારા કામ કરતા છે ને રોજ દિવાળી. પાછા આપણા તહેવારો જુઓ તમે. આ અનેક વાર બોલેલો છું, આજે બોલું. અમુક મિત્રો ઘણા નવા છે. આપણા કેવા છે જુઓ, કાળી ચૌદશ પછી દિવાળી. એનો અર્થ એ કરીએ કાંઈ કે કાળો દિવસ આવે ત્યારે શાંત રાખવું, ક્રોધ ન કરવો. જીવન આપ્યું છે જીવવા. હવે હું મોઢું જ ન દેખાડું નહીં. કાળો દિવસ આવે એને જે માણસ 24 કલાક ઘૂંટડા ઘૂંટી જાય તો બીજે દિવસે ફટાકડા ફૂટતા હશે, દિવાળી છે. જો હોળી પછી ધૂળેટી, નગર પહેલા ગલાલે રમીને પછી નો હોળા હળગાવીએ, નહીં. પહેલા હોળી પછી ધૂળેટી. એનો અર્થ એ છે કે જીવનમાં હોળી દિવસ જેવો દિવસ આવી જાય ને તો શાંત રહી જાજો. બીજે દી તમારી માથે રંગના ફુવારા ઉડતા હશે, જે શાંતિ રાખતા હશે. જે ઉતાવળ કરી મર્યો, ઉતાવળ કરવા જેવું છે જ નહીં આ દુનિયામાં. અરે એક ભાઈ આ ધૂળેટીને દિવસે છોકરાને રૂમમાં પૂરતા. હવે તો ઘણા ઓઇલથી રમે ને. એક જગ્યાએ ઓઇલથી રમતા હતા, મેં કીધું ઓઇલથી ન રમાય, રંગે રમાય. તા કે નહીં, પાણી બગાડવાની ના પાડી. એટલે તો મોબાઈલ બગાડવાના, આ નવરાઓમાં તારું બાપ કેટલું પાણી જોહે. એટલે એક ભાઈએ રૂમમાં પૂરી દીધા કે નહીં, છોકરો ધૂળેટીની બહાર નહીં. મેં કીધું એને રમવા ગયો ને ભાઈ. તમને કે માયા ભાઈ ઓળખરે 10 છોકરાને નવરાવ્યા ને ત્યારે મારો એક ઝીડ્યો કાળો મય કરી નાખેલો. સરસ. આ ફરમાઈશું ઘણી છે, બધી લઈ લે. મેં કીધું ને કે હવે ફરસાણ જ હાલવાનું છે, પણ મારે ફરસાણને પાટે તો ચડવું પડશે. હા, એટલે હવે એકલું મેં કીધું ને હળવું હાસ્ય રસ એમણે. હા, વિડીયોવાળા ભાઈઓ સારા છે, બધો સ્ટાફ. સાઉન્ડ બહુ સારા છે. સાઉન્ડને એકવાર તાળવીના ગળાથી વધાવો. હા, 26 તારીખે સોમનાથ પ્રોગ્રામ છે મારો. જાહેર જનતાને આમંત્રણ આપું છું. ભગવાન સોમનાથના સાનિધ્યમાં 5 દિવસનો દર વર્ષે ઉત્સવ આવે છે, કાર્તકી પૂર્ણિમાનો. કાર્તકી પૂર્ણિમા એટલે ભગવાન સોમનાથનું પ્રાગટ્ય દિન છે. કાર્તકી પૂર્ણિમાના દિવસે રાતે 12 વાગે ભગવાન સોમનાથની આરતી થાય છે. અને એ કાર્તકી પૂર્ણિમાની પૂનમ એવી છે કે એ તે દિવસે એક્ઝેક્ટ ભૌગોલિક કારણ કે ગમે ગણો તે દિવસે ભગવાન શિવલિંગ, જે ભગવાન સોમનાથનું શિવલિંગ છે,
એની એક્ઝેક્ટ એની ઉપર એનું મીંડું હોય છે મંદિરનું, અને મંદિરના મીંડા ઉપર એક્ઝેક્ટ ચંદ્ર રાતે 12 વાગે આવી જાય છે. મંદિરનો બિલકુલ પડછાયો ન પડે, એક્ઝેક્ટ ચંદ્ર ભગવાન સોમનાથની ઉપર આવી જાય છે. શું કામ? તેથી ચંદ્રને ભગવાન સોમનાથે, ભગવાન મહાદેવે ચંદ્રને ક્ષય રોગમાંથી મુક્ત કરેલો, શ્રાપમાંથી મુક્ત કરેલો, એ દિવસે ભગવાન સોમનાથનું તેથી ત્યાં પ્રાગટ્ય દિન થયેલું. એટલે એ કાર્તિકી પૂર્ણિમાનો 5 દિવસનો મેળો હોય છે, અને એ મેળામાં 26 તારીખે પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાશે, અને ત્યારે ત્યાં પણ મારો પ્રોગ્રામ છે. આગળના 4 દિવસમાં ઘણા બધા કલાકારો એ એમાં 4 પ્રોગ્રામમાં છે જ. અને એમાંય આનંદની વાત એ છે કે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે અત્યારે બિરાજમાન નરેન્દ્રભાઈ મોદી છે સાહેબ. અને એટલે સોમનાથનો જે વિકાસ થઈ રહ્યો છે, કેશુ બાપા પણ અધ્યક્ષ હતા જે તે સમયે, એ કેશુ બાપા પછી સીધા નરેન્દ્રભાઈ મોદી અધ્યક્ષ સ્થાને અત્યારે સોમનાથના આપણા છે. અને આ કાર્તિકી પૂર્ણિમા એ મારી 26મી પૂર્ણિમા સોમનાથમાં પૂરી થશે સાહેબ. 26 વર્ષ સોમનાથમાં પૂરા થશે કાર્તિકી પૂર્ણિમાના. એટલે આ દેશ છે ને ઉત્સવનો દેશ છે. એક મેળો થાય ને કાકા, એટલે વિસ્તારના જેટલા માણસો હોય ને એ બધાનો વિકાસ થાય. રમકડા વેચવાવાળાથી લઈને ચકડોળવાળા સુધી. આ તમારો મેળો અહીંયા અત્યારે જળ ઉત્સવ ચાલે છે, તો કેટલા માણસ રોજી લઈને જશે. આ એક જ પ્રોગ્રામ કર્યો તો સાઉન્ડની નીચે સ્ટાફ કેટલો, મંડપ નીચે સ્ટાફ કેટલો, બહાર તમે જો તો પાણીપુરી ભેળપુરીવાળાથી લઈને જેને પોતાની દુકાનો નથી એ આવા મેળાની રાહ જોઈને બેઠા હોય છે. એ માણસનો એક જાતનો આત્મનિર્ભરની આ વાત છે. આત્મનિર્ભર બનો. પણ ફરીવાર પાછા 25% જેટલું માણસ તો પાછા તમે સાંભળો કે દેહમાં અમુક આવ્યા હોય, એને પાછું કાલે ક્યાંક જવું હોય, એટલે એ રીતે ગયા હોય. પણ હવે જે ટૂંકમાં ડાયરો બેઠો એ બધો ખરો ડાયરો બેઠો છે. ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, અબ અચ્છે અચ્છે બેઠે રહે મિસકો લીએ ચલે ગયે. એવું અહીંયા ન કહેવાય. આપણે કોઈ બધા મિસ છીએ, મિસ કરવાવાળા છીએ, મિસ કોલિયા નથી. અને જે કોઈ માણસ સમય જ્યારે હાથમાં આવી જાય એનો પૂરેપૂરો ભરપૂર ઉપયોગ કરી લેવો, બને એટલું જાગવું, સુવાની ચિંતા ન કરવી. જે સુવાની ચિંતા કરે છે ને એને ઊંઘ નથી આવતી. પણ જેને જાગી લેવું છે, જેને સારો આનંદ કરી લેવો છે. હવે હું તમને મારી વાત, હું હવે આખા દોર હવે હાસ્ય ઉપર જ જવાનો છે. હા, એ તો જે વૈયા જાય ખોટમાં જવાના, કોઈ ગયું નથી જાજુ, પણ આ તો સહજ. હમણાં આ જ્યારથી આમ તો જો કે આ બધા મહિના ભરચક હોય, બધા લગભગ આ 18 કે 19મી રાત છે કે સળંગ, અને એમાંય પાછું ગુજરાતના આ ખૂણેથી આ ખૂણે, એમ આખું શેડ્યુલ તમને દેખાડો, તમને એમ થાય કે આ તમે રોડ હાટું નીકળ્યા છો એ હું એમ. પણ સરકારશ્રીનો આભાર માનું કે રસ્તા સારા બની ગયા છે, એટલે ઓછો વાંધો આવે. નકર આજથી 20 વર્ષ પહેલાં અમે પ્રોગ્રામ કરવા જતા તેથી વાહનમાં જીપ રોડે એવા પ્રોગ્રામમાં જઈએ એટલે પહેલાં તો ધૂળ ખખેરવી પડે મોઢા ઉપરલી, ત્યારે આયોજકો ઓળખે